દાદીમાના એકદમ નાના નાના ઘરેલું ઉપાય। 1. જો કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો તેને ઇન્ફેક્શન અને બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે। ઊંઘના અભાવને કારણે વ્યક્તિ ઝડપથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરે છે। 2. મસૂરની દાળમાં ઘી નાખવાથી પાચક ઉત્સેચકો સક્રિય થાય છે। આ ઉપરાંત પેટ ફૂલવા જેવી સમસ્યામાં પણ રાહત મળે છે। ઘી કબજિયાત દૂર કરવા માટે પણ જાણીતું છે। 3. આદુ પેટનું ફૂલવું, અપચો અને ઉબકા જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે। 4. સ્વિમિંગ કરવાથી સંપૂર્ણ શરીરની કસરત થાય છે જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે। આ કસરત કરવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે અને હૃદય સ્વસ્થ રહે છે। શરૂઆતમાં તમારે 10 થી 15 મિનિટ સુધી તરવું જોઈએ। 5. મખાના ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળી શકે છે। તેનું નિયમિત સેવન કરવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।